અમદાવાદનું માર્કેટ આમ જો ભાઈ સાહેબની ગાડી આવશે ને બધા ભાગ્યા. આપણે હાલો ભાઈ હાલો આપણે હાલો 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 જો અટલ બ્રિજનો નજારો તમે જો એક હોટલ જો. વાવ સુંદર કેટલું લાગે પ્રવીણભાઈ? મસ્ત મસ્ત લાગે મસ્ત મસ્ત જો આજે ફરવા જવાની બહુ મજા આવે છે. મસ્ત મજાનો બ્રિજ છે જો કાંઈ ના કાઢો. આપણે છે ને ફોટો પાડવા માટે આવી ગયા છીએ. જો પેન્થલી જવા તમારે જો ક્યાં લગી જાવ? પેન્થલી જવાય. હા પેલી બોડે તો લઈ જવા ભાઈ પેલી બોડે તો ટિકિટ નહીં. ઠીક છે આ જરા પ્લાન ઉપર પ્લાન ચાલુ છે જો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આપણે સવારમાં ક્યાં આવી ગયા ખબર છે? અમદાવાદની ખરીદીમાં. હા જો આ ભાઈ છે ને ગીતા મંદિર ઉતરી આ ભાઈ અમને લાવ્યા છે અમદાવાદ. ખરીદી કરવા મંડપની આપણે ગયા છીએ. તો જો ભાઈ રાતે 4 વાગે આપણે ઉતર્યા હતા ગીતા મંદિર બસ સ્ટોપે. અત્યાર સુધી ટાઈમ કાપ્યો. અત્યારે ટાઈમ કાંઈ હતા અને હવે આવી ગયા છીએ નાસ્તો કરવા જો. ખાવાનો નાસ્તો પાણી કેટલી પછી આવી ખરીદીમાં એટલે કે થોડી ખરીદી કરવાની છે ને મંડપની. તો થઈ જાય 3 જણા આવ્યા છીએ. એક આ ભાઈ, એક આ ભાઈ ને એક હું. આવા મંડપ વાળા લઈ જાવ. હા કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહી જાઓ. રિક્ષામાં બેસી ગયા છીએ. ક્યાં જવાનું? દુકાનો ખુલ્લી નથી. હવાનો ટાઈમ છે 11 વાગ્યા છે. 12 વાગ્યા પછી દુકાનો ખોલવાની છે. 2 કલાકનો ટાઈમ લઈને ત્યાં જઈ આવી રિવરફ્રન્ટ લઈને મળ્યા. અમદાવાદ ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ. કાલુપુર ટ્રાફિકમાં કેવડી લાઈન લાગી દીધો. પાછળ એવડી લાઈન છે. વાગ્યા છે 11:30. પણ હવે હવે જવા જઈએ ફટાફટ. મસ્ત મજાનો બ્રિજ છે જો કાંઈ ના કાઢો. આપણે છે ને ફોટો પાડવા માટે આવી ગયા છીએ. જો પેન્થલી જવા તમારે જો ક્યાં લગી જાવ? પેન્થલી જવાય. હા પેલી બોડે તો લઈ જવા ભાઈ પેલી બોડે તો ટિકિટ નહીં. ઠીક છે આ જરા પ્લાન ઉપર પ્લાન ચાલુ છે જો. એક જાની ખબર કાંઈ વાંધો ચાલો આવતી આપણે ખરીદીમાં. કેમ કે આપણે જે કામ માટે આવ્યા હતા ને હવે કામ કરવાનું છે. ખરીદીમાં જવાનું છે તો ખરીદી કરવા યાદ આવી તો ચલો કન્ટિન્યુ બનાવી છે. બધા જે ઉપર ચડાઈ જાય જો ફોટા પાડવા માંડ્યા છે તો ઉપર ચડતા જશે ધીમે ધીમે. વાવ જો આને કહેવાય અટલ બ્રિજ. ચોથું વિમાન નીકળજો અત્યારથી ને ક્યાં એક જ ધારાવા ચાલુ શરૂ રહેજો. હવે છે ને આપણે હવે જવા જઈએ. હા કરીનભાઈ હાલો જવા નથી. ઓ ભાઈ ભાઈ હા હા ભાઈ કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને આપણે આ છે અમદાવાદનું માર્કેટ આમ જો. ભાઈ સાહેબની ગાડી આવશે ને બધા ભાગ્યા. આપણે હાલો ભાઈ હાલો આપણે હાલો 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 આવી ગઈ ને તો ભાઈ દુકાને આવી ગયા છીએ અને પરવીનભાઈને મળ્યા છે ખરીદી કરવા. અને આપણે સામાન કાઢ લીધો છે એટલો. મેન વાત કે એ કે ફૂલ કાઢવાના છે. કયા ફૂલ કાઢવાની કઈ ટપો નથી પડતો, કઈ કામ મગજ નથી કામ કરતો. જો આ ફૂલ 25 રૂપિયાનું એક. આટલું બધું મોંઘું ન પડે. પછી આવા એકાદ ફૂલ કાઢી દુકાનમાં તમે જાઓ ને એટલું ઓછું જો. બધી નકરા ફૂલ ફૂલ ને ફૂલ જ. આ હાવ નોર્મલ ફૂલ સસ્તા પ્લાસ્ટિકના. આપણે સસ્તું નથી કરવાનું, હાવ થોડુંક સસ્તું પણ હાવ સસ્તું નહીં. થોડુંક કામ વ્યવસ્થિત કરવાનું છે એટલે છે ને આપણે સારા ફૂલ ગોતવી છીએ ત્યારે. હવે લબાસા ઉપાડ્યા છે, ખંભે નાખ્યા છેલ્લા. પરવીનભાઈ જો આમ જો. હાલો ભાઈ ફૂલ લેવા ફૂલ લઈ લો ફૂલ. એસટી બસ આવે ને તો હવે નથી દેવું. લક્ઝરી બે વાર લબાસા ફેરવા બધા એટલે હવે બસમાં દેવું નથી. હવે છે ને લક્ઝરી ગોતવી છે, કારણ કે આ એસટીમાં બધા લબાસા ફેરવા એના કરતા લક્ઝરી વ્યા જઈએ તો સારું. 3 કલાકથી બેઠા હતા, હજી બસ નથી મળી.
હા અમે 3 જણા હતા, 3 લબાસા ખંભે નાખ્યા છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે આવે તેવી. તો ભાઈ ફાઇનલી હાલતા થઈ ગયા છે ને, જો અટલ બ્રિજનો નજારો તમે જો એક હોટલ જો. વાવ સુંદર કેટલું લાગે પ્રવીણભાઈ? મસ્ત મસ્ત લાગે મસ્ત મસ્ત જો. આજે ફરવા જવાની તો મજા આવે જાય જો. રાતનો નજારો જ કંઈક અલગ છે. ગયા ભાઈ ગયા તડકામાં ગયા ને તડકામાં આવ્યા અને એના કરતા અત્યારે ગયા હોત ને રાતમાં તો કાંઈ મજા ના લાગે. અમદાવાદ બ્રિજ ગયો વિચાર કરું આટલું કામ કરું તો તારા માટે 10 વાગી ગયા તો હજી અમદાવાદ બહાર નીકળી ગયા. એટલું ટ્રાફિક છે મિત્રો, કેમ કે હાલમાં બધા ટ્રાફિક કરશે એવડું હોય ને એની વાત જ નહીં. હવે બસ હજી ટ્રાફિકમાં હલવાડે છે, ઊભી છે. આપણે બસમાં બેઠા બેઠા એડિટિંગ કર્યું છે, કંટાળો બધું ભેગું કરે. શું કરવું? આપણે ફોન જોવા શું કરે? તમે બધા ખાય કે શું કરવું? કાંઈ વાંધો નહીં આવશે ને. ખરેખર અમને વાટ જોઈ ત્યારે આવી કોને ખબર. હાલ આ કે ભાઈ હે ભાઈ આકને હે ભાઈ આકને બસ આકને હકાલો ને બસ ને હું બસ હકાલો ને હું ગાવે છે હકાલો ગાવારે હોઈ જાવ ભગવાન શું કરું. કાંઈ છે ને બસમાં શું ને હવે ચડે છે કંટાળો, એટલે કે આપણે છે ને આખો દી એકડે આમ થાક્યા સુધી અને નીંદર કરવી છે થોડી ઘણી. કેમ કે રાતે 4 વાગ્યા પહોંચી ગયા હતા. આપણે કેટલા વાગ્યા? 4 વાગ્યાના ઘડીક સૂતા હતા અને ઘડીક જાગતા હતા. એ બધું કામકાજ કર્યું અને હવે છે ને આ એક ભાઈ તો ગેમ રમે છે. આ બહુ ગેમ રમવા આ ભાઈ ટાઈમ પાસ કરે છે. આ પ્રવીણભાઈ અમારે ફ્લેશ લાઇટ જઈ લઈને બેઠા છે. એટલે જોઈ લે મોટું છે. હા લે જોઈ લો દેખાય છે ને સંદનબેન, જોઈ લો. આ જોઈ લો હાકડીમાં તઈને 103 જણા હલવાઈ ગયા છે જો. ફક્ત 500 રૂપિયામાં અમદાવાદ થી જાનભાઈ મને દેરડી 500 માં જાનભાઈ ને દેડી પુગાડી ઠેઠ આવ્યા ત્યારે 600 માં આવ્યા કે હવે તો 600 માં પણ ખાલી 3 જ આવ્યા હતા ને ત્યારે 3 બાસકા હે મોટા જબર. આ 3 બાસકા અને 3 જણા પોતે તો 500 માં બોલો. કેમ કે અમદાવાદમાં ભાડું બહુ અત્યારે સસ્તું છે. સસ્તું સુરત કરતા સસ્તું કે સુરત બહુ. સુરત ને તો વાત જ ન થાય. સુરતનું ભાડું તો સિઝન પ્રમાણે હોય. કાંઈ વાર તહેવાર હોય ને તો ભાડું વધારે હોય. આવડ સિઝનમાં ઓછું ભાડું એવું હોય. આપણે જો કે ક્યારેય ગયા નથી, ગયા હોય ને ખબર છે. કોમેન્ટ કરી દીજો આમાં તમે સુરત ગયા હોય ને તો. અને હાલો આજનો બ્લોગ આપણે સમય પૂરો કરશું અને થોડુંક એડિટિંગ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ બહુ લાંબો નહીં થયો હોય, જેટલો થયો એટલો જોઈ નાખજો, પૂરો જોઈજો.